BMR બેઝલ મેટાબોલિક રેટ, આજે આપણે આના વિશે ચર્ચા કરવાની છે. શું તો કે બેઝલ મેટાબોલિક રેટ એટલે શું, એનો ઉપયોગ ક્યાં થાય છે અને ગણતરી કેવી રીતે થાય છે, આના વિશે આપણે ચર્ચા કરવાની છે. હું ડૉક્ટર મેહુલ બારિયા સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલ હેલ્થ એન્ડ વિઝડમ પર. સૌથી પહેલો પ્રશ્ન કે BMR એટલે શું. BMR એટલે ઓછામાં ઓછી ઉર્જા, કાર્યશક્તિ કે એનર્જી જે તમારા શરીરને મૂળભૂત કાર્યો કરવા માટે અથવા એમ કહીએ કે તમને જીવંત રાખવા માટે જરૂરી છે. તમને એમ થાય મૂળભૂત કાર્ય એટલે શું, તો કે આપણે જે શ્વાસ લઈએ છીએ, એ ખાઈએ, પાચન કરીએ છીએ, કોષોના ઉત્પાદન છે, યા પછી માટે કે પછી રુધિરાભિસરણ કે લોહી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, આ બધા બેઝિક કાર્યો કરવા માટે આપણા શરીરને કંઈક ઉર્જાની જરૂર પડશે, શક્તિની જરૂર પડશે. એ જે ઓછામાં ઓછી મિનિમમ જે ઉર્જા આપણે જીવવા માટે કાંઈ કામ નથી કરવું, એકદમ સૂતા જ રહેવું છે, છતાંય જે ઉર્જાની જરૂર પડે એને કહેવાય બેઝલ મેટાબોલિક રેટ અથવા બેઝિક મેટાબોલિક રેટ. બીજો પ્રશ્ન તમને એમ થાય કે ભાઈ શું કામ કરવું જ જોઈએ, જાણીને કરવાનું શું, તો કે આનો ઉપયોગ ક્યાં થશે, તો કે દાખલા તરીકે કોઈ ડૉક્ટર પાસે અથવા કોઈ ન્યુટ્રિશન સ્પેશિયાલિસ્ટ પાસે કોઈ વ્યક્તિ આવે કે ભાઈ એને વજન ઘટાડવો છે, વજન વધારવો છે, એવા કોઈ વ્યક્તિને અથવા કોઈ બીમાર વ્યક્તિને વજન જાળવી રાખવા માટે તમારે એને ડાયટ પ્લાન આપો, શું ખાવું, શું ન ખાવું, કેટલું ખાવું, એ પ્લાનિંગ, ડાયટના પ્લાનિંગ માટે તમને BMR ખૂબ ઉપયોગી થઈ શકે. BMR જો તમને ખબર હોય કે ભાઈ આને ઓછામાં ઓછી એટલી ઉર્જા આપવાની છે, હવે કોઈને વજન વધારવો છે તો BMR જે ઉર્જાની જરૂર છે એનાથી તમે વધારે આપો, કોઈને ઘટાડવો છે તો જે જરૂરિયાત છે એનાથી ઓછી આપો, જાળવી રાખવો છે તો એટલું મેન્ટેન કરવા માટે એને ડાયટ સમજાવો. એટલે ડાયટ પ્લાનિંગ માટે થઈને BMR કાઢવામાં આવે છે. બીજું, કેટલાક રોગોના નિદાન અને સારવારના આયોજન માટે કે રોગ વિશે કોઈને ડાયટ પ્લાનિંગ આપવો છે. દાખલા તરીકે કોઈને થાઇરોઇડ છે, હાઇપર થાઇરોઇડ, લીલો થાઇરોઇડ, સૂકો થાઇરોઇડ, કોઈને સૂકો થાઇરોઇડ છે તો એને BMR કરતાં એટલે બેઝિક જરૂરિયાત કરતાં વધારે ઉર્જા આપવી પડશે, કેલરી આપવી પડશે, તો એને તમારે વધારે ખાવા માટે અમુક સમજાવવું પડશે. કોઈને હાઇપોથાઇરોઇડ લીલો છે તો એની ઉર્જા શક્તિની જરૂર ઓછી પડશે કેમ કે મેટાબોલિઝમ ઘટી જાય, તો એવા વ્યક્તિને તમારે એ રીતે ડાયટ પ્લાન કરવો પડશે કે એનો BMR છે એનાથી તમે ઓછું આપો. એ રીતે ડાયાબિટીસ છે, ગાઉટ છે, અલગ અલગ રોગોને પ્રમાણે તમારે જો એને ડાયટ મોડિફાઈ કરીને આપવો હોય તો તમને BMR ખબર હોવી જોઈએ. હવે તમને એમ થાય કે ખબર તો બરાબર, ચાલો ઉપયોગ, પણ કાઢવો કેવી રીતે ગણતરી કરવી, તો એના માટે પણ સિમ્પલમાં સિમ્પલ BMR તો ઘણી રીતે કાઢી શકાય. સવારે જાગીને કાઢવામાં આવે છે, અમુક ભૂખ્યા પેટે કરવામાં આવે છે, એમ અલગ અલગ ઘણી બધી પ્રેક્ટિકલ રીતો છે. પણ સિમ્પલમાં સિમ્પલ તમને ફોર્મ્યુલા આપું છું કે ઇઝીલી ફટકે તમને નીકળી જાય. એના માટે તમને માત્ર ને માત્ર તમારું વજન ખબર હોવી જોઈએ કે કેટલા કિલો તમારું વજન છે. દાખલા તરીકે મારો BMR કાઢવો છે તો મારો વજન 60 કિલો છે, તો 60 ગુણ્યા 2.2 ગુણ્યા 11 કરું એટલે જવાબ આવી ગયો 1452. એટલે મારા શરીરમાં હું કંઈ કામ નથી કરું, આખો દિવસ સૂઈ રહેવું છે મારે, તોય મારે કમસે કમ 1452 કિલો કેલરી ઉર્જાની જરૂર પડશે, નહીં તો મને અશક્તિ આવશે, બધું કામકાજ ખોરવાતું જશે, ધીમું પડતું જશે, મેટાબોલિઝમ બધું ધીમું પડશે. એટલે ખાવ કે ના ખાવ મારે એટલી કેલરીની જરૂર પડશે. એ રીતે દાખલા તરીકે કોઈનો વજન 85 કિલો છે તો 85 ગુણ્યા 2.2 ગુણ્યા 11 જે આ સૂત્ર છે તો એને 2057 કિલો કેલરીની ઉર્જાની જરૂર પડશે. કોઈનો 100 કિલો છે તો એને એટલી જરૂર પડશે. આ રીતે સિમ્પલી BMR કાઢીને તમને એની બેઝિક જરૂરિયાત કેટલી છે અને એ અનુસંધાને તમે એને ડાયટ સજેસ્ટ કરી શકશો, વજન વધારવા માટે, ઘટાડવા માટે, જાળવી રાખવા માટે. રાઈટ, બસ આટલું વસ્તુ અને સિમ્પલ છે. ઘણું બધું આમાં આગળ આવે પણ એટલું જાણવાની જરૂર નથી, બરાબર ને. જો આમાં કોઈને ના સમજાય તો મને કમેન્ટ કરી શકો છો, હું તમને રિપ્લાય 100% આપવાનો પ્રયત્ન કરીશ. તો મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. થેન્ક યુ.